વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે વાવાઝોડું, તો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે। આ વરસાદને હવે કમોસમી વરસાદ પણ કહી શકાય, કારણ કે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। વલસાડ અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે। વાકલ, ઓજર, નવેરા અને આસપાસના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો। વરસાદ સાથેના ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। ધરાશાયી થયેલા વૃક્ષો વીજળીના તાર પર પડ્યા હતા। વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। જ્યારે આ દ્રશ્યો ડાંગ જિલ્લાના છે। વધઈ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। ગિરિમથક સાપુતારામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। અચાનક આવેલા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર। ઠંડીની સાથે સાથે વરસાદની પણ કરાઈ આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર અને ઠંડીની સાથે વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે। 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે। 17 થી 19 ઓક્ટોબર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીમાં વધારો થશે। आज नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और साथ में तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा। आने वाले दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 21.7, मॉर्निंग और नाइट टाइम में जो टेम्परेचर है वो डाउन रहा। દિવાળીના તહેવારને લઈને 108 ઇમરજન્સી સેવા દ્વારા વધારાની એમ્બ્યુલન્સો દોડાવવામાં આવશે, જેમાં 1400થી પણ વધારે દિવાળીના તહેવાર દરમિયાન એમ્બ્યુલન્સો કાર્યરત રહેશે। દિવાળીના તહેવાર પર 108 એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દિવાળીને લઈને 108 ઇમરજન્સી સેવા માટે તમામ સ્ટાફ સ્ટેન્ડ બાય રહેશે। દિવાળીને લઈને 108 સેવાનું સાયન્ટિફિક એનાલિસિસ પણ કરવામાં આવ્યું અને જે બાદ તમામ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો। ઇમરજન્સી સેવાને પહોંચી વળવા એમ્બ્યુલન્સની 800થી વધીને 1460 જેટલી એમ્બ્યુલન્સો વધારાની દોડાવવામાં આવશે। દિવાળી ઇમરજન્સીને પહોંચી વળવા ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, તેમજ કોલરનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ઝડપથી તેની પાસે પહોંચી શકાશે। દિવાળી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલોમાં જાણ કરી દેવામાં આવશે। ખાનગી હોસ્પિટલના તબીબો રજા પર હોવાથી સરકારી હોસ્પિટલો સાથે એમ્બ્યુલન્સ દ્વારા સંકલન કરવામાં આવ્યું છે। તો આ સાથે જ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફોન કરતાનું લોકેશન પણ જાણી લેવામાં આવશે અને સરકારી હોસ્પિટલને દર્દીની હાલાકી અને તકલીફ પર પણ અગાઉ ચેતીના ભાગરૂપે તેને માહિતી પણ આપી દેવામાં આવશે, જેને લઈને સારવારમાં દર્દીને હાલાકી ન પડે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યમાં થયેલા ક્રાઇમ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે। આજે સુરેન્દ્રનગર ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યની મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને પોલીસ વડા હાજર રહ્યા હતા। આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાતમાં બનતા ગુનાઓ, સાયબર ક્રાઇમ, તેરા તુચકો અર્પણ, વ્યાજખોર, ખંડણીખોર સહિતના મુદ્દાઓ પર રાજ્ય પોલીસ વડાની હાજરીમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓ જે બનતા હોય છે આ પોલીસ સ્ટેશનોમાં, એ સાંજના 6-7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી બનતા હોય છે। એટલે આ સમય દરમિયાન મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ રોડ ઉપર હોય, મેક્સિમમ પ્રોહિબિશન રેડ તે વખતે હોય, મેક્સિમમ અરજી તપાસ તે વખતે હોય, વાહન ચેકિંગ હોય। ગુજરાત પોલીસ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલી કામગીરી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના અધિકારીઓને આપી હતી। ભાવનગરમાં દેસાઈનગર પાસે થયેલી યુવકની હત્યામાં મોટો ખુલાસો થયો છે। પોલીસે મૃતકની જે હત્યા કરનાર જે આરોપીઓ છે તેમાં પત્ની અને તેના સસરાની ધરપકડ કરી છે। ભાવનગર શહેરના આદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પરમાર નામના યુવકની ગઈકાલે હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ પોલીસે જે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો, જેમાં 17 વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે અનેક વખત અવારનવાર બંદૂકો થતા હતા અને તેના કારણે મૃતક યુવાન છે તેમણે છૂટાછેડા માટેની અરજી પણ છે તે કોર્ટમાં દાખલ કરી હતી। અને કહી શકાય કે જે રીતે ગઈકાલે પોતાની કોર્ટની જે મુદત છે તે મુદત પૂરી કર્યા બાદ બંને પરિવારના લોકો જે છે તે સમાધાન માટે અને
વાતચીત કરવા માટે થઈને દેસાઈનગર ખાતે એકઠા થયા હતા, જ્યાં આ મૃતક યુવાનની પત્ની છે મીનાબેન પરમાર અને તેમના સસરા છે રમેશભાઈ પરમાર, તેમના દ્વારા હથિયાર વડે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનનું છે તે ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ યુવકની જે પત્ની છે અને તેના સસરા છે તેમને બંનેએ મળીને એક સાથે હથિયાર વડે તેમની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ. મુખવાસ, સુખો મેવો, દીવડા, તોરણ સહિતની માંગ વધુ જોવા મળી રહી છે. દિવાળી પર્વ નજીક આવતા બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે, જેમાં લોકો પરંપરાગત પહેરવેશ, ચિરોડી કલર, ફટાકડા, ઘર સુશોભિત મીન વસ્તુઓ, પૂજા ઘરની સામગ્રી સહિતની વસ્તુઓમાં પણ આ વર્ષે વધુ ખરીદી જોવા મળે છે. આ ઉપરાંત તહેવાર દરમિયાન લોકોની મુખવાસ તથા ડ્રાયફ્રૂટમાં પણ વધુ માંગ જોવા મળી રહી છે. સૂકા મેવામાં આ વર્ષે કાજુ, બદામ અને અંજીર આ બધી વસ્તુમાં ડબલ ક્રોપ છે, જેના હિસાબે 20થી 25% ભાવ નીચો છે. 800 રૂપિયાથી માંડીને 1600 રૂપિયા સુધીના ભાવ છે. બદામના 800 રૂપિયાથી માંડીને 1400 રૂપિયા ભાવ છે. કિસમિસ 400 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીના ભાવ છે. ડ્રાયફ્રૂટમાં 12% જીએસટી હતી, જે 7% ઘટીને 5% થતાં હવે સૂકા મેવા સસ્તા થયા છે, જેથી લોકો હવે મીઠાઈથી વધુ સૂકા મેવા તરફ વધુ વળ્યા છે. ધોરાજી શહેર અને તાલુકાના અનેક રસ્તાઓ ખખડધજ હાલતમાં દેખાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ધોરાજી પંથકમાં ખખડધજ રસ્તાઓને લઈને નગરજનોએ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જ્યાં રોડ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં પૂર્ણ કરવાનું ન આવતા સ્થાનિકોમાં રોષે ફેલાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર અને અન્ય અધિકારીઓ પણ ફરકતા નથી, તો સાથે સાથે નેતાઓ પણ ખાતમુહૂર્ત કર્યા બાદ રોડ રસ્તાનું કામ થયું છે કે નહીં તે જોવા પણ નથી આવતા. જ્યારથી ઓવરબ્રિજ બનેલ ત્યારથી માણસોની પરિસ્થિતિ, ધંધાર્થી માણસોને, ત્યારબાદ જે કાંઈ દુકાનો રોજગાર માટેની તકલીફો પડેલી, ત્યારબાદ કે અંદાજે ધોરાજી જૂનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક કારખાનો લગભગ 200 કારખાના છે. ત્યારબાદ ઘણી તકલીફો પડે છે ગ્રાહકને. શહેરીજનોમાં તાત્કાલિક અસરથી રોડને રિપેરિંગ કરવા માટેની માંગ ઉઠી રહી છે. ખેડા પાસે ટેન્કર પલટી ખાઈ જતા હજારો લીટર પામોલીન તેલની રોડ પર રેલન સેટ થઈ ગઈ. તેલ ભરવા લોકો ડોલ અને કેરબા લઈને દોડી આવ્યા. ખેડા પાસે પામોલીન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી જતા 32 ટન પામોલીન ઓઇલની હાઈવે પર રેલન સેટ થતા આજુબાજુના લોકો ડોલ, કેરબા સહિત જે હાથમાં આવ્યું લઈને ભરવા દોડ્યા હતા. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કચ્છના ગાંધીધામથી પામોલીન ઓઇલ ભરીને ટેન્કર નડિયાદ જઈ રહ્યું હતું. આ દરમિયાન ખેડા પાસે કોઈ પશુ આડે આવી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ગુલાટ મારી ગયું હતું. आने समय इस साइड से 4 लेन रोड से झाड़ बहुत ज्यादा है, इसमें से गाय भैंस निकल के आई दौड़ के, तो मैंने गाड़ी बचाने के लिए उस साइड दबाया, तो भी उधर आ गई गाय, तो मेरा गाड़ी क्या डिवाइडर चढ़ गया. इसके लिए गाड़ी वापस डिवाइडर से उतारा तो गाड़ी पलटी हो गया. ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત માટે કોમનવેલ્થ 2030ની ગેમ માટેની યજમાની માટેનો રસ્તો છે તે સાફ થયો છે. જો મંજૂરી મળશે તો અમદાવાદ યજમાની કરનારું બીજું શહેર બનશે. કોમનવેલ્થ સ્પોર્ટ્સનું એક્ઝિક્યુટિવ બોર્ડ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદના નામની ભલામણ કરવા જઈ રહ્યું છે, જે બાદ અમદાવાદનું નામ તમામ સભ્ય દેશો સમક્ષ પ્રસ્તાવિત કરવામાં આવશે. અંતિમ નિર્ણય ગ્લાસગોમાં યોજનાર કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સની 24મી આવૃત્તિ અને 100મી વર્ષગાંઠ તરીકે યાદગાર બનશે. 2010માં દિલ્હી બાદ મંજૂરી મળે તો અમદાવાદ ભારતનું બીજું શહેર બનશે. નાઇજીરિયાની રાજધાની અબુજાને પાછળ રાખીને અમદાવાદે આ રેસમાં મેદાન માર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવતા જણાવ્યું કે ભારતના દરેક નાગરિક માટે આ ગૌરવની ક્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ગણાવ્યો છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત માટે આ ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવી.